સુરતના કતારગામ ઝોનમાં સુમન શાળાનું સ્થળાંતરના નિર્ણય સામે આપ પાર્ટીના કોર્પોરેટરો ડોક્ટર કિશોર રૂપારેલિયા અને દીપ્તિ સાકરિયા છેલ્લા 2 દિવસથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણા પર બેઠા છે। કતારગામ ઝોનમાં સુમન શાળાનું સ્થળ બદલવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છેલ્લા 2 દિવસથી ધરણા પર બેઠા છે। આપ કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયા અને દીપ્તિ સાકરિયાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણું કર્યું હતું। આપ કોર્પોરેટરોનો આરોપ છે કે 7 નંબરની શાળાને 8 નંબર વિસ્તારમાં ખસેડવાનો નિર્ણય બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે। વર્ક ઓર્ડર આપવામાં આવ્યા બાદ શાળાનું સ્થળ બદલી લેવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। ડોક્ટર કિશોર રૂપારેલિયાએ જણાવ્યું કે આ નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારના બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડશે। યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે। ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ખુદ ભાજપના એક કોર્પોરેટરે પણ વિરોધ નોંધાવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। આજે તમામ કોર્પોરેટર સાથીઓ સાથે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીનો ઘેરાવ કર્યો હતો અને વિરોધ કરી રહ્યા હતા, કારણ કે ગઈકાલથી અમારા સાથી નગરસેવક વોર્ડ નંબર 7 ના દીપ્તિબેન સાકરિયા અને કિશોરભાઈ રૂપારેલિયા ધરણા પર હતા, કારણ કે એમના વિસ્તારમાં જે શાળા મંજૂર થઈ હતી, વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો, પરંતુ ત્યાંના ધારાસભ્યની મેલી મુરાદના કારણે એ જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એનો સ્થળ બદલ કરી બીજી જગ્યા પર લઈ જવામાં આવી હતી। અમારી સતત એ માંગણી છે કે તમામ વોર્ડ વિસ્તારની અંદર શાળાઓ બનવી જોઈએ, વધુમાં વધુ શાળા બનવી જોઈએ, લોકોને એનો લાભ મળવો જોઈએ, બાળકોને પણ સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ, સતત માંગણી રહી છે। પરંતુ જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ શાળા ચોરીને બીજા વોર્ડમાં લઈ જવી અને નીતિ નિયમો નેવે મૂકીને વગર મંજૂરી એ શાળાનું કામકાજ ચાલુ કરવું કેટલું યોગ્ય છે? આજે કોઈ સામાન્ય માણસને એક માળ પણ લેવો હોય તો પણ મંજૂરી લેવી પડતી હોય છે। એવામાં સુરત મહાનગરપાલિકાના સરકારી પ્લોટ પર વગર પરમિશને ત્યાં શાળાનું બાંધકામ ચાલુ થઈ ગયું અને આ બાબતે અગાઉ પણ આ પત્ર લખીને ધરણાની ચીમકીઓ આપીને વિરોધ નોંધાવ્યો હતો ને ગઈકાલથી અમારા કોર્પોરેટરો ધરણા પર હતા અને એના સમર્થનમાં અમે સૌ હતા અને આજે સવારથી સંગઠનના સાથીઓ સાથે અમે કમિટીની જે મીટિંગ હતી એમનો ઘેરાવ કર્યો હતો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ઘેરાવ કર્યો હતો અને અંતે આમાં સફળતા મળી છે કે જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ જગ્યા પર જ શાળા બનશે અને જે સ્થળ બદલનું જે કામ કમિટીની અંદર આવ્યું હતું એમને મુલતવી રાખવામાં આવ્યું છે ને કમિટીના ચેરમેને એટલું આશ્વાસન આપ્યું છે કે જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનશે। જે બદલ તમામ સાથીઓનો, તમામ જેને સમર્થન આપ્યું છે તમામનો આભાર માનીએ છીએ અને વોર્ડ વિસ્તારના જે કોર્પોરેટર ગઈકાલથી ધરણા પર હતા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।